અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર। વાત્રક ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું, જેથી ખેડૂતો પોતાનો પાક સારી રીતે લઈ શકે। અહીં ખેડૂતોએ રવિ સિઝનમાં ઘઉં, મકાઈ, ચણા સહિતના પાકનું વાવેતર કર્યું છે। તેમના માટે વાત્રક ડેમની ડાબા કાંઠાની કેનાલમાંથી 50 ક્યુસેક પાણી છોડાયું છે। વાત્રક ડેમમાંથી પાણી છોડાતા માલપુર અને બાયડ તાલુકાના 66 ગામના ખેડૂતોને ફાયદો થશે। વાત્રક ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે। કેનાલ થઈ ઓવરફ્લો, ખેડૂતોના ખેતરમાં ભરાયા પાણી અને જેના પરિણામે ખેડૂતોને નુકસાની વેઠવાનો આવી રહ્યો છે વખત। દ્રશ્યો છે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના કટુડા ગામના। કટુડા ગામ પાસેથી પસાર થતી મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલમાં પાણી છોડાતા અણિન્દ્રા બ્રાન્ચ કેનાલ 3 થી 4 જગ્યાએ ઓવરફ્લો થઈ અંદાજે 20 થી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા ઘઉં, જીરું, અજમો, વરિયાળી સહિતનો ઊભો પાક ડૂબી ગયો। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી જ્યારે પણ કેનાલમાં પાણી છોડાય છે ત્યારે કેનાલ ઓવરફ્લો થતાં જ પાણી ખેતરોમાં ફરી વળે છે અને તેમને મોટા પાયે નુકસાન થાય છે। ખેડૂતોએ દાવો કર્યો કે નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરી હોવા છતાં તેઓ સ્થળ પર ન આવ્યા। ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સર્વે કરી એમને થયેલી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે।